મા બાપા આપણી સવાર થઈ ગઈ છે. હવે આપણે કંપનીથી આગળ નીકળીએ છીએ. રાતે કંપની હોઈ રહ્યા હતા. હા વિશાલભાઈ, એમ મોજ આવી ગઈ. વાત ખાતે પછી હવાને ભાગવું ન પડે. કેમ ચડી ગયો અગરબત્તી રોકાડી પાછળ આપણે ઉપડી જવું. મહેમાન શું કહેવો મહેમાન? ગુડ મોર્નિંગ. એમ મોજ આવે? મોજ ના આવે તો ચોકડીમાંથી ઉતાર દો. આપણે સર્વિસ રોડ ઉપર જઈએ છીએ. આગળ 2 કિલોમીટર પંપ છે, હોટલ છે, ત્યાં ઊભા રહીએ. માલનો શું એડ્રેસ લાગે. ભાઈ તો આપણે તાલપત્રી રાતે એમ જ મૂકી દીધી. હવે અંકેલી લઈ જોઈએ એ પંપે છે. ભાઈ હોટલમાં ચા પીવડાવી. સવારથી ચાય નથી પીધી એટલે મહેમાનને એમ ન થાય કે ચાય ના પીવડાવે. ભાઈ કોઈને વાંચતા આવડતે કહેજો. આનો કેમ ઓર્ડર લખાવો? વિશાલભાઈ ચા પીશો ને? બેંગ્લોરથી આવે છે, રણુજા જાય છે. રામદેવ જો ભાઈ સાયકલ યાત્રા. ભાઈ આપણે શું જોયો કે રણુજા જાય છે રામદેવરા, એટલે આપણે 20-25 જણા ભાઈ નીકળ્યા છે રામદેવરા. જોઈએ હવે ભાઈ હવે વિશાલભાઈ સિંગભાજી બનાવે કે મામુ તમે જોજો ખાઈને પછી અમને કહેજો. આ શું હે? સિંગ હે કે શું હે? એ જે સિંગ તીખા ભજીયા. એની કેમ સિંગભાજી બને? એ મારે બનાવવી ને. એ એમ કેમ? પનીર નું કેમ પનીર ભુરજી બને? હોય કેમ બને? એ હોય વઘાર દઈને શેકીને હોય. તો ભુરજી કેમ બનાવે? એને ભૂકો કરીને બનાવે ને. હોય તો આ સિંગ ભાજી કેમ બને? એને ભૂકો કરીને બને. સિંગ ખાપે, દાણા ખાપે, સિંગ ભાજી ના ખાપે. સિંગના દાણાની નાની ખાવ એમાં બહુ જાજો ફેર. આમાં મસાલો ઓલરેડી બધો ટેસ્ટ નાખેલો હોય એટલે આપણે ખાલી થોડોક જ ટેસ્ટ નાખવાનું આવે. બાકી બધું એની એ લોકો શું કહેવાય કે આમ આપણે નહીં ખાઈએ. આપણે નહીં ખાઈએ. આપણે ના ખાવું હોય તો કાંઈ વાંધો નથી, અમે ખાઈ લેશું. ભાઈ હાલો બનાવીએ કયો કે સિંગ ભાજી. રો નહીં તમને 2-4 દીમાં ઘરે પહોંચાડી દેશું. હો રોવાનું બંધ કરો યાર. હા વિશાલભાઈ રોએ મેં જો કેટલા ભાઈ એમ ના મજા આવે એ વિશાલભાઈ. હા તો આમ કરી હોય આમાં નાખવાનું. હોય પછી આમ મંગવારી દેવાનો. હોય લાડવાના કેમ પેંડિયા કૂટરતા હોય એમ પેંડિયા કૂટરવાનું કરી દેવાનું. ચાલો એ કોથળી તૂટી ના પડે એટલે તો આની અંદર નાખ્યું છે. ભાઈ બિલાડો ના નીકળે. કોથળામાંથી બિલાડું નીકળે. હે કોથળામાંથી બિલાડું નીકળે એટલે કહું કોથળામાંથી બિલાડો ના નીકળે. તો ભાઈ પેલા આપણે ભૂકો કરી નાખશું સિંગનો. મહેમાન શું કહેવો મહેમાન? આજે આ કંઈક બનાવે હે ને કેવું બને. એટલે બનાવી નાખીએ પેલા મસ્ત ગ્રેવી. આ તેલ હે પાણી હે? તેલ છે. તેલ છે ઓરિજિનલ પ્યોર તેલ છે. તો સારું. બીજું શું? તમે આવું તેલ કોઈ જોયું નહીં હોય. આપણે કોઈ જોતા જ નથી, ખાવાનું નથી જોતા. આપણે જીરું તેલ જોવો તમે. શું બનાવો વિશાલભાઈ? તો ભાઈ આપણે આમાં નાખ્યું છે રાઈ નથી નાખી આપણે. આમાં ખાલી ડાયરેક્ટ જીરું નાખ્યું છે, પછી નાખ્યું છે લસણ અને પછી નાખ્યું છે મરચું. એટલે આ બે જરાક જો આમ હમણાં એકલા શેકાઈ જાય ને પછી આપણે આમાં નાખીએ હવે ડુંગળી. આ આપણે નાખીએ આમાં ડુંગળી. ટમેટા આવી જાય ભેગા. ટમેટા ભલે ને બે આવે કાંઈ વાંધો ના મજા ના આવે. અરે તમને મજા ના આવે તો ન ખાતા ભાઈ. બરાબર મજા આવે તો જ ખાવાનું.
અમે ને મહેમાનમાં હાલે જશું આપણે એવું શું મજા ન આવે તો કોઈ નહીં ખાવા. વિઠ્ઠલભાઈને અહીંયા ઉતારે ને આપણે નીકળી જવા. નીકળી જવાનું ને. તમને અહીંયા સિંગની ભાજી ખવડાવે કોણ? અરે સિંગ ભજીયા છે, સિંગની ભાજી ક્યાંથી? ભજીયામાંથી સિંગની ભાજી થાય. હા સિંગ મસાલો તો સિંગમાંથી જ થાય ને. પણ થાય પણ આના મસાલો નાખેલું હોય. એમાં એમ જ હોય. ના ના મહેમાન આચું કહેજો એનાથી બને. ના બને. તમારાથી ના બને, મારાથી ગમે ઈ બની જાય. મહેમાન કે એમ સાચી વાત. એમાં નાખે શું હોય ઈ લોકો? મસાલો તો નાખે ને શાકમાં. મસાલો નાખીએ તો પછી હા તો આમાં શાકની કોઈને મસાલો જોવે, ચટણી મેટમ ધાણા જેનું કઈ આમાં બીજું ના હોય. પણ વાત સાચી પણ આ શું તેલમાં તળી નાખે ને મજા ના આવે એવું છે. સિંગ દાણા મજા આવે એ એનામાં આવે મહેમાન. આ સિંગ દાણા જ છે પણ આને સમજાવે કોણ લે? આ ભાઈ તમે કમેન્ટ કરીને કહેજો કે આ સિંગ દાણા છે. પણ સિંગ દાણા તો આ સિંગ કઈ દાણા છે દાણા છે. પણ માથે લોટ નાખેલો હોય ને માથે તળેલા હોય એટલે. એ લોટ વાળી સિંગ ભાજી ના હોય. અરે તમે યાર મહેમાન સાચું કહેજો આપણે હું ખાધી હતી કેવી હતી? આ જ્યાં ખાઓ એના કરતા સારી બનશે ને ના બને ને તો અમે હોટલ રાજસ્થાની ઢાબા હે ભાઈ આમ દેખાડો. કેમેરામેન ઝૂમ કરીને દેખાડો જો અમારા રાજસ્થાની ઢાબા હે. પણ આપણે તો પૈસા દેવા પડશે. તમે ના ભાવે તો ખાતા આવજો. હું અહીંયા ખાઈ લઈશ. બાકી જો ખટારા હેઠે આપણા બીજા બે ભાઈઓ બેઠા છે એને સિંગ ભાજી ખવડાવી દઈશ. અને બહુ એવું કર્યું ને તો તમને બેમાં દેખાય નહીં દઉં. ટોપી લઈને વયો જાય. ટોપી લઈ રોટી અમે લઈ જશું કા રોટલી દહીં પડી છે અમે ઉપાડી લેશું. ચાલ ભાઈ સિંગ બિંગ નાખી દીધી સિંગ નાખી દીધી છે ભાઈ. રસો પાણીનો થોડો ગરમ થઈ ગયો એટલે હવે આપણે આને 2 મિનિટ માટે પાકવા દેશું. એટલે જે કાંઈ પાણીવાળો ભાગ હોય હરખોથી રસો બનીને બેસી જાય અને અડધું પાણી ચૂંહાઈ જાય ને અડધું પાણી ભરી જાય ને બધું થઈ જાય એટલે થઈ જાય આપણી સિંગભાજી રેડી. રોટલી ક્યાં રહી આપણે? હા રોટલી નતો આ સપો આ બાજુ 35 બાર એ તમે તમારી બાજુ ક્યાં રાખી હોય? તમે ત્યાંથી લઈને વયા જાવ તો શ્રીનગરની ઘોડે ભાગી જાવ ભાઈ. તો આપણી સિંગભાજી બની ગઈ છે. વિશાલભાઈ વખાણ કરે બહુ ચાલુ છે. તમે તમારા વખાણ કરો તો એમ ખાન કરજો. એ મહેમાનભાઈ એ પોતના વખાણ કરે થોડું હાલ. આપણે મોસે આપણી તારે વચ્ચે ને એ ખાઈ એટલે અહીંયાથી ભાગવાનું છે. મોટું બરે કે નથી ભરતું એ જોવાનું હોય. કલર લાલ દેખાય. ભાઈ ચાલો ચા પીવીએ ચાલો 6 વાગે છે કા દિવસ આવી જાય. કર્ણાટક એડ્રેસ નાખી દેજો આ રોડનું પેટ્રોલ પંપની બાજુ. ધારવાડથી પૂના હાઈવે. ફોન કરીને આવજો નકર અમે પી ગયા છે. ઓય ફોન કરજો. ચા પીવી છે? હે ઊંઘ આવી ગઈ કેવી મસ્તી નહીં? આપણે એટલે નથી કરતા. મને ના દે કે ના આવી ગઈ પછી કદાચ કે ખારા મોરી હોય તો એ કે મેવાને ખારું લાગે પેલા હું પી લઉં. મહેમાનને નહીં પહેલો આપી દઈએ કા. તો ચલે ભાઈ ચાય પીને દોસ્તો. વિમલનો હા જો વિમલ હે કેસર નથી. એની નીચે શું લખેલું કેસર? એ તો બધું લખેલું હોય કા. એમાં ભલે કેસર નો હાર નથી આવતો વિમલ નો આવે. પણ તમે આવી ચાય બનાવો. હવે તો ભાઈ આ લોકોનું કહેવાનું એવું છે કે આમાં વિમલનો ટેસ્ટ આવે છે આમાં. તો આ વિમલ કેસર યુક્ત આપણે શું કહેવાય છે હું ભૂલી ગયો. આની મને ગોટા ચડાવી દીધો ભાઈ. આવું કરવાનું એક તો આપણે એકલા એમ. આપણે ખારી ભાત બનાવીએ ને વિશાલભાઈ આપણે દહીં લેવા જશું હો ભાઈ. દહીં જાઓ ભાઈ 100 રૂપિયાનું થોડુંક દેશે. જોજો કેટલું આપે છે પછી તમે મને કહેજો. ભાઈ ખપશે મહેમાનને દુખી ન કરાય ને યાર. મહેમાન તો હું દુખી નથી નારિયેલ ખાઈને મોજ કરે છો. પણ મહેમાનને દુખી ન કરાય યાર. હાલો મહેમાન ગટર મારી દે. ભાઈ તો આપણે આમે દહીં લેવા જઈએ છીએ. દહીં લેતા આવીએ બાજુમાં હોટલ છે. આ ભારતનું પંપ છે ભાઈ. આપણે આ 50 રૂપિયાની દહીં આવી હો ભાઈ. 20 રૂપિયાની પાણીનો બોટલ 70 રૂપિયા. વિશાલભાઈ તમે હજી સુધી ભાત ના બનાવી. હું હોટલેથી લઈ આવ્યો બધું. મને ભૂખ લાગી. 10 કિલોમીટર જેટલી હતી. 10 કિલોમીટર હતી. હે મહેમાન તો બહાર જવાય ને. હે મહેમાન તો બધું બનાવીને કમ્પ્લીટ કરવા. સાચી વાત ને. સાચી જ વાત હે. હા વાતો કરે યાર કે વિશાલભાઈ કા એ વાતો કરાવી. અહીંયા શું હોય જો વાતો કરાવવામાં હું નળ ભૂલી જાઉં કેમનું રાખું. ભાઈ તો આપણે છાશ બનાવી નાખી છે. 50 રૂપિયાનું દહીં લઈને ભાઈ શું કરીએ. 50 રૂપિયાનું આટલું દહીં આવે વિશાલભાઈ. દહીં કેમ ખાવું અહીંયા? તમને કીધું ને તમે ગયા
યાર મહેમાનને દુખી ના કરાય યાર. મહેમાનને ઘરે દુખી ન થાય. ન થાય. ના મહેમાનને બિચારા છાસ આપણા ઘરે આવે તો એને શીરો લાપસી બધો ખવડાવીએ. પેલા મહેમાન આડા ફાટશે. એ પછી આદા પછી મહેમાન આડા ફાટે. સાચું કહે છે, મહેમાનના મોઢામાં ફરક નથી પડી ગયો. બે દી ત્યાં પડશે પેલા. બે દિવસે પડતર જો પડ્યા. મોઢું કેવું ચમકમાં આવી ગયો છે. કાંઈ નથી, બધાના મોઢામાં હાવ ફેર પડી જાય. કાલ તો નહીં બનાવી તો હાવ ફેર પડી જાય. મહેમાન જાઓ હોય તો ભલે અમે ટિકિટ આપી દે અહીંયાથી, ભલે હમણાં જ હાલે જાઓ. હો મુજાતા નહીં તમે યાર. જવાનું જ નહીં. મને રાખવો તમારો ભેગો ડ્રાઈવરમાં. હે ડ્રાઈવરમાં રાખવો. હાલે આવે. ઘરેથી કોઈ આવવા ના દે, ભાઈ અમારી આની કાઢો મકાલો. એ તો આપણે ભાત બનાવી લીધા છે, ભાત ખાઈને હોઈ રહીએ. 12 વાગે છે કાં વિશાલભાઈ? ખીચડી ખાઈને હોઈ જાઓ. ખીચડી ક્યારે? મગ નથી નાખા, ખીચડી બનાવી હોત. હા, ટૂંકમાં આપણે દેવા ખવડ ભાઈની ભાષા થોડીક લઈએ તો ખીચડી ખાઈને હોઈ જાવ તો મારાથી કાંઈ ન થાય, ખીચડી ખાઈ આવો. હવે છાસ બસ. આજે એ બે વાતો કરે છે, થોડીક આપણે તકલીફ ઈ છે કે હું આમ ખોલ દેવાની જ નહીં. તમારી પાસે કાંઈ ના હોય તો એ તમારે ખોલ દેવાની જ નહીં. ખાઈ જ લીધું, તમારે કે હાલી જ જવાનું. હાલી જ જવાનું. બરોબર. તો માણા કે જો પોલું જોઈ જાય ને તો તમારું ઓલું થાય એમ. અને એ પાછી એક બાજુ એમ કે આપણી પાસે તો કહી દેવાનું ભાઈ ઝૂંપડી છે, મોજ આવે તો હાલે આવજો. હા એટલે આ વસ્તુ દેવાજભાઈને કંઈ ન થવી જોઈએ. રાજભા ગઢવીને આપણે એટલા ટાઈમથી સાંભળીએ છીએ, કોઈ દી એની બે વાત નહીં થઈ કે કોઈ દી એક એવો એનો સિંગલ દાખલો નહીં હોય કે એની જીભ લહરી ગયા હોય. તો આ ખાસ આપણે દેવાજભાઈને કહીએ, બધી બાજુ દાખલા ના વગાડો, હાલે એ બાજુ એક બાજુ રાખો. તો ખારી ભાત ખાઈ લઈએ, ખાલી વાત ખાઈ લે, છાસ પી લઈએ. શરદી મટી જાય ને વિશાલભાઈ? વિશાલભાઈને ભાઈ શરદી થઈ જાય. ગોટ શરદી થઈ છે ભાઈ, મટી જાય. બાકી તમે મને જરાક આમાં મામુના ફોનમાં કમેન્ટ કરીને કહેજો કે આપણે જે વાત કીધી છે એ સાચી છે કે ખોટી છે. કારણ કે તમે ભાઈ બે બાજુથી પછી એમાં પબ્લિક વિચાર કરે કે આમાં શું સમજવું. એક બાજુથી જો આપણે કોઈને એમ કહેતા હોય કે ભાઈ પૈસા તો શું છે, હાથનો મેલ છે, તો હમણાં અમે જો નાવા નથી ગયા, હમણાં ના આવી જાય તો જો કદાચ ક્યાંય મેળ આવતો હોય તો. અને એક બાજુથી આપણે એવું કહીએ કે પૈસા વિનાય ખોટું છે. તો આ બધી ટૂંકમાં બે બાજુ વાત થઈ જાય તો ક્યાંક ને ક્યાંક માણસ ગેરસમજણમાં જાય છે. થોડીક આપણે અત્યારે શરદી થઈ ગઈ એટલે વધારે વાત નથી કરતા, પણ એકવાર તમે તમારા મનથી વિચારજો કે શું રિયાલિટી છે. તમે કમેન્ટ કરીને કહેજો તમને શું યોગ્ય લાગે છે. બાકી એક નંબર કામકાજ છે દેવાજભાઈનું, મોજ આવી જાય સાંભળતો એટલે એમ થઈ જાય ઓહો હમણાં તલવાર લઈને નીકળી જાય એવું થઈ જાય. હું ડાયરામાં બેઠો હું તો એમ જ થાય કે બહાર જઈને ડાયરો સાંભળતા હોય ને એટલે નામી માપે બેઠા થઈ ડાયરામાં બેઠા હોય ને ભાઈ આપણે એનો એક આમ કુદરતી જે બોલે ને એમાં આપણે મોજ આવી જાય. એ હોય કે રાજભા ગઢવી હોય કે આપણા કોઈ પણ કલાકાર હોય બોલતા હોય એટલે કદી આપણે એમ થઈ જાય ઓ હમણાં તલવાર લઈને નીકળી જ જવાય, બીજું કોઈ કરાય જ નહીં. આપણે કાંઈ કરવું. ચા પાણી પીએ તો પાછી ખબર પડે કે ભાઈ ટાઢો રહે, થોડોક ટાઢો રહે. એટલે એક નંબર કામકાજ છે, મોજ આવી જાય છે. પણ તમે એક આ થોડુંક યાર ધ્યાન રાખતા જાઓ, અમારા તરફથી રિક્વેસ્ટ છે તમને. અમે નક્કી નથી કરી શકતા કે અમારે શું કરવું. તમે કયો એ લાઈન આમ હાલી જાવ 150 ની સ્પીડે કે હાવ આમ ગરીબાઈ દેખાડી દેવી કે આમાં શું કરવું કંઈ ખબર નથી પડતી. તો કે આપણી પાસે છે હું ભાઈ ચોખા ખાઈ હોઈ જાય ખાઈ લો. ચોખા ખાઈ